એવો છે ને કે મા ઉપર આપણે ઘણું બધું કહી શકાય. અને આમ તો જોઈએ ને તો એક બિચારા સરસ મજાની વાત કરી કે माँ की दुआ खाली नहीं जाती, माँ की दुआ खाली नहीं जाती और माँ की दुआ टाली भी नहीं जाती. बर्तन मांझ कर 3-4 बच्चे पाल लेती है एक माँ, लेकिन 3-4 बच्चे होकर एक माँ पाले नहीं जाती. આ વાસ્તવિકતા છે. આ આપણને ગમે કે ન ગમે આનો સ્વીકાર કરવો જ પડે. જો એક માને 3-4 બાળકો હોય ને, બધા વેલ સેટ હોય, મોટા આલિશાન બંગલાની અંદર રહેતા હોય, પણ એક માને રાખવાની હોય ને તો એના વારા કરતા હોય છે. ત્યારે માને દુઃખ લાગે. એને એ છોકરાઓને આજે પારકા કામ કરી અને એને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા અને એમને આટલા વેલસેટ કર્યા, અને જ્યારે માને રાખવાની વાત હોય ને ત્યારે એના વારા થતા હોય છે. એટલે આવી સ્થિતિ આપણી માની થતી હોય છે. અને મેં કાલે કીધું કે માં 2 વખત રોવે. माँ तब रोती है बेटा खाना खाता नहीं है, और माँ तब भी रोती है जब बेटा खाना खाने देता नहीं. આપણી વાસ્તવિકતા છે. અને એક દીકરી ઘર છોડે ને ત્યારે મા અને બાપની આંખમાંથી દર આંસુ આવતા હોય. અને એક દીકરો ઘર છોડે ને ત્યારે માની આંખમાંથી આંસુ આવતા હોય છે. આ નગ્ન વાસ્તવિકતા છે, એને આપણે સ્વીકારવું પડે. અને કાલે મેં તમને વાત કરી कि माँ बाप की एक दुआ जिंदगी बना देगी, खुद रोएंगी लेकिन आपको हंसा देंगी. माँ बाप की एक दुआ जिंदगी बना देगी, खुद रोएंगी लेकिन आपको हंसा देंगी. भूल कर भी माँ को मत रुलाना, एक छोटी सी गोली सारी धरती मिलाएगी. તમે જોજો માની આંખમાંથી નીકળતું આંસુ છે ને એને પાલો સાથે પૂછી લે. એ ધરતી ઉપર નહીં પડે. આ ધરતી પણ એક માં છે, અને જીવતી જાગતી જનતાઓ પણ એક માં છે. એક માનું દુઃખ બીજી માં સિવાય કોણ ઓળખી શકે? પણ ભૂલથી એ આંસુ જ્યારે ધરતી ઉપર પડે ને ત્યારે ધરતી પર કંપનો આવતા હોય છે. આ ધરતી પર ધરતીકંપો એમના નથી આવતા. માની આંખમાંથી નીકળેલા આંસુ આ ધરતી ઉપર પડે છે ત્યારે ધરતી ઉપર કંપનો આવે છે. આપણે બધા અહીંયા કાશી નગરીમાં શું કરવા આવ્યા છીએ? શાંતિ લેવા માટે આવ્યા છે ને, શાંતિ મેળવવા માટે, શીતળતા આપણને પ્રાપ્ત થાય એના માટે આપણે આવ્યા છીએ ને. એક વિચાર કે સરસ મજાની વાત કરી કે જે મસ્તી હોય છે આંખમાં તે સુરાલયમાં હોતી નથી. જે મસ્તી હોય છે આંખમાં તે સુરાલયમાં હોતી નથી. અમીરી કોઈ અંતરની કદી મહાલયમાં હોતી નથી. શીતળતા પામવાને માનવી તું ક્યાં દોટ મૂકે છે. જે હોય છે માની ગોદમાં એ હિમાલયમાં હોતી નથી. તમે હિમાલયની ગોદની અંદર શાંતિને શીતળતામાં પામવા માટે જાઓ ને તો જે માના ખોરાની અંદર તમે એક વખત માથું મૂકીને રડી જુઓ, એને માના ખોરામાં બેસી અને તમે તમારા સુખ દુઃખની વાત કરો, તમને શાંતિનો અહેસાસ થશે. એવી શીતળતા, એવી શાંતિ તમને દુનિયાના ક્યાંય પણ પ્રાપ્ત નહીં થાય. એટલે આપણે અહીંયા જે આ કાશી નગરીની અંદર શાંતિની ખોજમાં આવ્યા છે, પણ આ એક ચિંતનનો વિષય છે. તમે તમારી જાતને પૂછી લીધો કે હું જે ઘરમાં રહું છું, મારા સાસુ, આમાં ઘણા બધા એવા ભાગ્યશાળી હશે એમના સાસુ સસરા જીવતા હશે, અને ઘણા એ ભાગ્યથી વંચિત રહી ગયા હશે, એ એમના સાસુ સસરા નહીં હોય. પરંતુ જેના સાસુ સસરા હોય એની તમે સેવા કરજો. એ સેવાનું ફળ એ અલેખે નથી જતું. એ ફળ ચોક્કસ પ્રાપ્ત થાય છે અને થાય છે. એટલે માં
માટે આપણે જેટલું કહીએ ને એટલું ઓછું છે। आसमां पे जिसका अंत नहीं उसे आसमां कहते हैं। इस धरा पे जिसका अंत नहीं उसे धरती माँ कहते हैं। उस बेअंत ईश्वर का अंत भी अंतर आत्मा है, इसीलिए तो उसे परमात्मा कहते हैं। તમે જુઓ, આસમા, ધરતી માં, અંતર આત્મા અને પરમાત્મા, દરેકની પાછળ માં અને માનો મહિમા કેટલો બધો મોટો હશે। એટલે આ માના મહિમાને પામવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી। તમારા જો મા બાપ જીવતા હોય, સાસુ સસરા જીવતા હોય, એમના ખોરામાં બેસી તમારા સુખ દુઃખની વાત કરો, તમારા દુઃખ બધા દૂર થઈ જશે। અને છેલ્લે હું એટલું જ કહીશ કે મારી વાતને વિરામ આપતા હું એટલું જ કહીશ કે ફૂલોને मौसम को सुहाना। हाँ, मौसम કેટલું અત્યારે સુંદર મજાનું છે ને, બધાને ગમ્યું। फूलों ने मौसम को सुहाना बनाया है, पेड़ों ने धरती को दुल्हन की तरह सजाया है। खुदा अपनी सारी खुशियाँ हमारे अमृत काका को देना, जिन्होंने हम सबको अपना बनाया है। अस्तु। भारत माता की जय। वंदे मातरम। जय श्री राम। बोले जय जय श्री राम।